આત્મીય ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, આજે આપણે 21મી સદીનો સૂર્યોદય એના વિશે ચર્ચા કરીશું. ગાયત્રી મંત્ર એક સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજકાલ જ્યાં પણ દ્રષ્ટિ પડે છે ત્યાં વિકટ પરિસ્થિતિ સંબંધી ચર્ચાઓ સાંભળવા મળે છે, જે માનવ જાતિનું ભવિષ્ય નિરાશા અને અંધકારથી ભરેલું બતાવે છે. સુખ સુવિધાના સાધનો વધ્યા છે, પરંતુ એની સાથે સાથે તાણ, ઉદ્વેગ, માનસિક ક્ષોભ વિક્ષોભ પણ વધ્યા છે. વ્યક્તિ અંદરથી અશાંત બની ગઈ છે. પરિણામે સંકટના ઘેરા વાદળો અંધકાર સર્જી રહ્યા છે. મહાન ચિંતકો અને દિવ્ય દ્રષ્ટાઓ જણાવે છે કે વિનાશ નજીક ઊભેલો જણાય છે, તો પણ દુર્બુદ્ધિ પર છેવટે તો સદબુદ્ધિનો વિજય થશે અને પૃથ્વી પર સતયુગી વ્યવસ્થા સ્થપાશે. અત્યારે ઔદ્યોગિકરણ વધવાથી પ્રદૂષણ વધ્યું છે, નદીઓ દૂષિત બની છે. વધતી વસ્તીને સાથે બળતણ અને વાહનોનો ધુમાડાએ વાયુમંડળમાં ઝેર અને અંતરિક્ષમાં તાપમાન વધાર્યું છે, જે ગૂંગળામણ પેદા કરે છે. તો બીજી બાજુ ધ્રુવો પરનો બરફ ઓગળવાના કારણે સમુદ્રમાં ભરતી આવવાથી કિનારાના મોટા શહેરો ડૂબી જવાનો ભય પેદા કરે છે. ઊંચે અંતરિક્ષમાં ઓઝોનનું કવચ તૂટવાથી અયન મંડળ પાતળું થતા બ્રહ્માંડીય વિકરણો અને વાયરસોની વર્ષા થવાનો ભય છે. યુદ્ધના ગાળપણના કારણે વધી રહેલા અણુશસ્ત્રો તથા રાસાયણિક હથિયારો પૃથ્વીનો નાશ કરવા તત્પર છે. સતત કપાતા જંગલોને કારણે વરસાદની અછત, જમીનનું ધોવાણ, રણનો વધતો વિસ્તાર, જળ સ્ત્રોતની સમાપ્તિ, બળતણનો અભાવ, વાયુ શુદ્ધિકરણમાં અવરોધ, પૂરનો ત્રાસ વધતા જઈ રહ્યા છે. ઝડપથી વધતી જતી વસ્તી દરેક ક્ષેત્રમાં અભાવ ઉત્પન્ન કરે છે. સાધનો મર્યાદિત છે અને ઉપયોગ કરનારા વધારે છે અને વધતા જાય છે. યૌન ક્ષેત્રમાં આચરેલા સ્વેચ્છાચાર તથા કામવાસનાએ યૌન રોગો અને અસાધ્ય એડ્સ જેવા જીવલેણ રોગોને જન્મ આપ્યો છે. નશાબાજી ઝડપથી વધી રહી છે. ભોગ વિલાસ વધી રહ્યા છે. મોંઘવારી અને બેકારીનો બેવડો માર વધી રહેલી જનસંખ્યાને ગંભીર રીતે પ્રભાવિત કરી રહ્યો છે. ખર્ચાળ લગ્નો લોકોને ગરીબ અને બેઈમાન બનાવી રહ્યા છે. બીજા કેટલાક કુરિવાજો તથા મૂળ માન્યતાઓએ કેટલાય ઘરો, સંપત્તિ તથા સાધન બરબાદ થઈ રહ્યા છે. ભેળસેળ અને નકલી વસ્તુઓના બોલબાલાથી અપરાધો, આક્રમણો અને હિંસાનું પૂર એટલું ઝડપથી આવી રહ્યું છે કે શાંતિ અને સુવ્યવસ્થા ઉપર ભારે સંકટ રહ્યું છે. પરસ્પર સ્નેહ, સદભાવ ખતમ થઈ ગયા છે અને નરક જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવા ઘોર અંધકારમાં દૂરદર્શીઓ, ભવિષ્ય દ્રષ્ટાઓ, આધ્યાત્મવેત્તાઓ અને પૂર્વમાન કરવામાં સક્ષમ વૈજ્ઞાનિકો જણાવે છે કે આવા પીડાદાયક સમયમાં બહુ જલ્દીથી ઉજ્જવળ ભવિષ્યની રચનાત્મક પ્રવૃત્તિઓ વધતી જોઈ શકાશે, જેને પ્રસવ પીડા પછી બાળક પ્રાપ્તિના આનંદ સાથે સરખાવી શકાય. પ્રજ્ઞા અભિયાન શાંતિકુંજ હરિદ્વારે પણ આ વિષય પર ઊંડું ચિંતન અને શોધખોળ કરીને આ નિષ્કર્ષ કાઢ્યો છે. આ અનુમાન વિશાળ અભ્યાસ અને પરિસ્થિતિઓના પરીક્ષણ ઉપર આધારિત છે. જેમ અન્ય લોકોને ભવિષ્યની જાણકારી થતી રહે છે, એવી જ રીતે અંતઃસ્ફુરણા તથા
આ તંત્રના સંચાલક તથા સ્થાપકને પણ થતી રહી છે. ભવિષ્ય ઉજ્જવળ હશે, મુશ્કેલીઓ તથા વિપત્તિઓના વાદળો હટશે અને બહુ જલ્દીથી નવયુગનો સૂર્યોદય થશે. આગામી 12 વર્ષોમાં એટલે કે 1989થી સંભવિત પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે દરેક ધર્મ, જાતિ, પંથ અને મતવાળી વ્યક્તિઓ માટે એક સામૂહિક મહાપુરસ્ચરણ, સૂર્યનું ધ્યાન અને સદબુદ્ધિની ધારણાના રૂપમાં શાંતિકુંજમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. દરેકને આમાં ભાગીદાર થવા માટે આ શાંતિકુંજ હરિદ્વારના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે.